હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? તમને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કાલથી વાતાવરણ થોડું ચેન્જ થયું છે, વરસાદી માહોલ. કાલે 2 મિલીમીટર લાઇટ જતી રહેતી, જે પવન ને વીજળી ચાલુ થઈ હતી, પણ વરસાદ પડ્યો નથી. અત્યારે વાદળછાયું વાતાવરણ છે, સરસ મજાનું. અને કમલેશભાઈ યુરોપથી અમદાવાદ આવી ગયા છે. અમદાવાદ 10-11 વાગે આસપાસ. પપ્પાને ખબર અંતર પૂછવા માટે હોસ્પિટલ જવાના છે. બારોબાર જોડે નીતા ભાભી, એમના મમ્મી, એમના પપ્પા પણ જોડે આવી રહ્યા છે. એટલે અત્યારે 9:30 વાગ્યા છે. રુચિતા હેતને જમીન બધાને તૈયાર કરી રહ્યા છે. કદાચ એ લોકો રુચિતા નહીં આવે, પણ મારા ત્યાં થોડું બજારનું કામ છે, એ કામ પતાવી દો. અને કયા કપડા બેટા આપણે જોડે, અને પછી હું બરાબર જતો રહું હોસ્પિટલ. ભાવેશ અત્યારે હોસ્પિટલ જવા માટે નીકળી ગયો છે, મમ્મીના કપડાં ના તે બધી વસ્તુ લઈ. હવે જોઈએ સાંજે શું થાય છે. સાંજનું શિડ્યુલ, વરસાદ પડો તો સારું છે. આપણે બેટા આ કેટલા વાગે ઉઠ્યા ખબર હે? ને ધનવીને 9 વાગે તો ઉઠા જ આવો તો. અને વળી થોડુંક ફ્રેશ થઈને ધાબામાં નાની મોટી એક્સરસાઇઝ કરી સારું રિલેક્સ ફીલ થાય. ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ એક્સરસાઇઝ વધારી રહ્યો છું હું, બરાબર. પણ હાલ બહાર જવું પોસિબલ થતું નથી, પણ ધાબામાં કૂદી રહ્યું છું. નાની મોટી એક્સરસાઇઝ. હે તારે કરવાની એક્સરસાઇઝ? બોડી બનાવવાની? આપણે બોડી નહીં બનાવવાની, પણ બોડીને સારી રાખવાની છે. આપણે બોડી બનાવવાનું મારો કોઈ કન્સેપ્ટ નથી, બરાબર, કોઈ કોન્સેપ્ટ નથી, બરાબર. પણ બોડીને મજબૂત રાખવું એ આપણો મેન હાલ તો ગોલ છે. ચલો પેલા શાક માર્કેટમાં છે, થોડુંક કામ છે, પતાવી દો. અને જગ્યા ઉઘરાણી કરવાની છે, અને જગ્યા ઓપનિંગ છે. એ અડધો કલાકમાં બધા કામ પૂરા કરે પછી ઘરે આવીશ. બીજા ટિફિન ઓલમોસ્ટ બધું રેડી કરી દીધું છે. હવે જોઈએ, મમ્મી હા પાડશે તો ટિફિન લઈ લઈશ, અધરવાઇઝ પછી મમ્મી ભાવેશના જોડે કે કમલેશભાઈના જોડે ત્યાં બહાર જમી લેશે. જોઈએ છે આવવાનું છે જોડે હોસ્પિટલ. જોઈએ કીધું સેટિંગ થાય એટલે મારા કામ પૂરા કરી દઉં. હવે મસ્ત વાતાવરણ ઘેરાય નાલું ઠંડક વાળું વાતાવરણ છે ને. એ તો તારા દેડો બેટ રમી રહ્યો છે. વરસાદ પડે તો ભાઈ મજા આવે. ચાલ બેટા બેસી જા. ચાલ ચલો ધનવીના જાના મસ્ત દાળ ભાત ખવડાવી દઈએ, અને પછી જવાનું છે. ધનુ આમાં મસ્ત વાત કહું, આમ તો આવ. એ ભાઈ સાહેબ આમ તો આય. જો હું કહું ખાલી બોલજે. અમે પોલિયો પીવા જવાના છીએ. પોલિયો પીવા જવાનું ને બેટું? પોલિયો પીવા જવાનું. હા ચાલ. એ રીહમણીએ ધનવી એવું કરે, જો આ નાના છોકરા થોડા બેટ લઈને રમવાનું ચાલુ કરે. હે તેને બેટ આપી દે. ચાલ તારા ધનવીને દડો બેટ રમાડી. એ લે ચાલ બબી. ઓય રમ. એ બેટા ક્યાં જવાનું? તારે આવું છે ને? હા ચલો. ચપ્પલ પહેરે છે? ચપ્પલ પહેર લે. ચાલ એ તો જવું. હે ચાલ ફટાફટ ચપ્પલ પહેર લે. અને પોલિયો પીવડાવી દઉં પેલું. ભાઈ અત્યારે વારે ધનવીર બેનને પોલિયો પીવડાવવા છીએ. આ કરો મસ્ત જ્યુસ છે. મસ્ત મીઠું. એ તો વોટ આપવાનો તારે? વોટ આપ્યો તે? બિસ્કિટ નાખી દે બેટા. ચાલ બિસ્કિટ નહીં ખાવાનું. ચાલ હા, પણ હમણાં ઘરે જઈને બીજું આપું ને બેટા. એ ના ખવાય. ચાલ કેવી હતી બોલ્યો? મેં કે પાપા યમી બીજી પીવી બીજી. અને નેલ પોલિશ કરી પણ બતાવી રહી છે. જો યમી જો તું શું લાયા લ્યા. ઓહો, મારે જવું પડશે પોલિયો પીવા. નેલ પોલિશ કરી આપસ. હવે તરત મસ્ત શાક બનાવી દીધું છે. હા, શ્રીખંડની દુકાન બંધ હતી, ખબર હતા ને? હે રોજ કે મારે શ્રીખંડ ખાવો તો એના માટે બધી શ્રીખંડ લઈને આવ્યો. કોઈ દિવસ મહેસાણા આવો ને તો આ સહયોગ વાળાનું, સહયોગનું છે કે બીજાનું? અરે હા ને, હા ડીમાર્ટમાં આ વસ્તુ બહુ મસ્ત મળે છે. કઈ બ્રાન્ડ તમને બતાવું? અરે એ બ્રાન્ડ છે, જોઈ લો. બરાબર, હું તો સહયોગ નહીં બતાવતો. એટલે વસ્તુ સારી આવે એની. અને મહેસાણાનો અમારો જે ફેમસ મોટી બ્રાન્ડ છે સહયોગ, એનો હું લાવ્યો છું રાજભોગ.
બરાબર શ્રીખંડ હા ઋતુરાજનો હા ઋતુરાજમાં સારો મળે ને હા બરાબર રુચિતા કે ભાઈ શ્રીખંડ લેતા આવજો હવે શ્રીખંડ લાવ્યો છો રાજભોગ આમાં રાજભોગ ન કહીએ ને કે એમાં શું હોય બહુ સાદું બધું હારો ખવડાવું એમ હવે આમાં ડ્રાયફ્રૂટનો એ નથી બોલો દેખાય તમને ઉપર ઉપર કશું અને હું લોકલ મને ભાવતો નથી કારણ કે લોકલમાં જે બનાવો છો ને જે રીતે એ બધા તમે કદાચ જોયું ના હોય જોશો તો શ્રીખંડ ભૂલી જશો એટલે હું કંપનીની વસ્તુ વધારે કહું છું અત્યારે ગોળ બટાકાનું શાક ને દાળ ભાત બનાવ્યું છે મસ્ત જમી લેવાનું છે અને જમીને કદાચ હોસ્પિટલ જાઉં તો જાઉં કમલેશભાઈને બધા કલોલ તો પહોંચી ગયા છે જોજો સેટિંગ થતું જઉં ગાડી લઈને શું ખાય તું પેપ્સી તો તારી ચાલુ ને ચાલુ જો હે ધનુ હા ચલો ભાઈ એ તારે હોમવર્ક કરવા બેઠો હતો અને સાંજના 7 વાગ્યા છે આ ઢોકળાની સુગંધ આવી રહી છે ઢોકળું છે ને ઢોકળું એ ઢોકળા બનાવી રહી છે હા મમ્મીને સ્પેશિયલ ફરમાઈ હતી એમ મમ્મી કે ભાઈ મારા માટે ટિફિનમાં ઢોકળા લાવજો બધા ઢોકળા બનાવી રહ્યા સ્પેશિયલ ટિફિન આપતા આવીએ મળતા આવીએ ચલો ભાઈ બે ઢોકળાની ડીશ રેડી થઈ ગઈ છે એકદમ સોફ્ટ બને એમ મસ્ત વઘાર કરી રહ્યા છે તેલ ગરમ કરી દો રાઈ નાખી દીધો રાઈ કે રાઈ રાઈ તમારી રાઈ અમારી રાઈ તમે રાઈ આપો અમે રાઈ નાખીએ તમે રાઈ આપો કેવા બને છે રાઈ સજે મન ભાવતા તલ ફોડ્યા ઘણું સાઈડમાં જતી રે બેટા હા થેન્ક આના છે ને ભૂકો કરેલો હોય ને આપણે નથી ખાવાનું આ મમ્મી માટે છે સાચી લે લોકેશન સ્પેસ કેવો કઈ ગોતા છે શું કાઢે છે વાવ મસ્ત સુગંધ આવી રહી છે વઘારની ધનુ દેખી ધનુ ચલો આ ઢોકળા રેડી ચલો બબીતા આવવાનું છે ચલો આડો ગરમા ગરમ ઢોકળા પહોંચાડી દઈએ હોસ્પિટલ જોયું તમે એક અહીંયા હોમવર્ક કર્યું હતું અને આ ખેબડી અહીંને હેરાન એને કરે જોશે આખી બપોરે આ જ ધંધો કર્યો હોય સવારથી લઈને છે સાંજ સુધી એને હેરાન કરશે અને એ જ મારો ચૂપચાપ હોમવર્ક કરતો હોય ને બેટા તને બહુ હેરાન કરે નહીં કોઈ એ ધની તો ભાઈને કેમ હેરાન કરે બોલજે કેમ હેરાન કરે એને કેમ ઊભી રહેજો કેમ હેરાન કરે ભાઈને જો છે હવે રિહાણી આ આખો દાડો આ જ ધંધો ચાલે આ લોકોને બેટા નાની છે ચાલ તૈયાર થઈ જાય ચલો ભાઈ આવો ફટાફટ નીકળીએ જે ચરબી કાઢે છે આ રહી એ પેલો ટેંકો કરી દેજે બોલો હવે ટેંકો કરી દે ચલ કર દે ટેંકો હા ટેંકો તો ઢેકલી હલાવી દેજે આમ ડાન્સ કરી દેજે કરતો ફરી દે પેલું કરતો ફરી ડાન્સ કર દે ડાન્સ કરજે અલે હે ચલ ને ભાલા માણા ક્યારનો વરે ટી શર્ટ પહેર કરે લે હાલ ફટાફટ ધરનું ભાવે છે ને હેત વરે બોલતો હતો તો વરે
લાઈટ ગઈ જો પાણી પીવાનું હો ભાવેશ છે ને ધનવી આ એટલો બરોબર બોલતો હતો બરાબર તો આ ઉપરાણું લેવા ગઈ તો આ ધનવી ભાવેશને બોલવા લાગી ખબર નહીં પડતી ઓમ ને તેમને ફલાનું ઢીકણું જા પડા પોતું લઈને આવે આલી 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 જો 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 ગબરી નોટ સકો આમે પડે પણ આમે પડે જો ભાઈ જીબેળો ને એવું લાગી રહ્યું છે કે વરસાદ પડશે એના કારણે ચાલ લાઈટ જવા બંધ કરી દીધી છે એ પોતું લઈને આવી મારશે પોતું માર પોતું હા બેટા હા માર હા હા બેટા નાવાનું જા સેન્ડલ પહેરે તારા વાળો હરકું બાર હરકું ઓડી ગુડ કઈ તો કહી દે ધનુ કહી દે ગુડ ગુડ ભાઈ કઈ દી એવું કહ્યું મારા દીકાને હે લે લો વાતાવરણ મસ્ત થયું હા બેટા બસ ધનુ આમ બહુ કરાવવું વાતાવરણ જો સાહેબ કેટલું સરસ મજાનું બન્યું છે પણ વરસાદ જ નથી આવતો હારે લે મારો દીકો વરસાદ જ નથી આવતો સવારથી આવું વાતાવરણ છે બપોરે તો જોરદાર તડકો નીકળ્યો હતો બપોર પછી જ નીકળ્યો તો 2-3 કલાક સવારથી તો એમ થતું અને અત્યારે બધું મસ્ત વાતાવરણ થઈ ગયું વરસાદી પણ વરસાદ પડતો નથી ચાલો ભાઈ અત્યારે આવી ગયા છે આપણે હોસ્પિટલ ગાડી એવી ગંદી મેલી થઈ છે ને ભાઈ સારું ધો પણ ધોવાતું નહીં કારણ કે વળી વરસાદના કારણે ધોવાય એવું છે નહીં વરસાદ પડી જાય તો પછી મારા મહેનત જતી રહે રોતી ચલો મમ્મી આવી છે એના પહેલાં મસ્ત જમાડી લઈએ પછી એના ધર્મીનો હપીને જઈએ અમે જઈએ પછી ઉપર પપ્પાની ખબર અંતર પૂછવા જો જો પ્લેટ દોડી જુઓ જો હા કેવી વાલ કરે છે દોડીને વાલ કરે હા જઈએ અમે ખબેડી જોઈ કે ધનુબેન ખબેડી અહીંયા આગળ જમવા બેઠી છું ત્યાં તો વળી પાણી એ પીવાય એવું નહીં વોર્ડમાં તો મમ્મીને ધન્ય છું કે ત્યાં આગળ નાઇટ રોકાઈ છું બોલો એવા તે 5 દાડા કાઢવાના છે 5 દાડા જેમ તેમ કરીને કાઢી લઈએ બાય 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 કરી રહ્યા 2 જણા શું કે હવે વરસાદના કારણે જો છેપટો ચાલી હોય મમ્મી બરાબર હવે એમાં થોડા છાંટા આવે હવે હું અત્યારે ગાડીને ધોઈ નાખું એટલે પાછો કાલે વરસાદ આવે પાછો કિચડ ચોટે લે જાય એમ બે ચાલ દોડે ચાલો અત્યારે માતાજીનું દર્શન કરવા આવ્યા છે નીકળી ગયા ગુડ ગર્લ ચાલો ભાઈ માતાજીનું દર્શન કરીએ હાથ પકડ મારો જો હવે અત્યારે આપણે મંદિર આવે છે અને અહીંયા મસ્ત પ્રસાદી ચાલતી હતી મસ્ત વઘારેલી મસ્ત ખીચડી છે મસાલેદાર અને જોડે કઢી જો સ્વાદ છે શું વાત કરું તમને અને સુખડી પણ એકદમ સુપર જે મવડીમાં જે સુખડી મળે ને એવી સુખડી બહુ જોરદાર સુખડી છે અમે જમતા જમતા હા દેશી ઇસકો ઇસકો નથી ખાવાનો ભાઈ સાહેબ હાલો આ 2 જણા એવી મસ્તી કાઢે આખો દાડો તો ધનવી તો મસ્તી અમારા છે ને ધનવીનું આમ શાંતિ છે કારણ કે ગમે ત્યારે ગમે તે વસ્તુ આપે ને શાંતિથી ખાઈ લે આમાં હેતને જો એના અખરા કાંઈ ના હોય જે આપણે મસ્ત કઢી ખીચડી ખાઈ લીધી એને હા ચાલ બેસાડો ચાલો હવે નીકળીએ આપણે મહેસાણા ચલો અત્યારે 10 વાગ્યા છે ભાવેશ માટે પાવભાજી લઈને આવ્યા હતા અને આ 2 જણા અંદર જે બાથરૂમમાં નાહી રહ્યા છે
10 મિનિટથી નાય રુચિતા 2 જણા. કેવું બૂમો પાડે સંભળાજ જશો તમને. હાલ બાથરૂમમાં નાવાની એવી મજા, ફુવારો ચાલુ કરે, હાથનો ફુવારો. રુચિતા લાઈટ બંધ કરી નાખી. બહાર નીકળો, હલો ભાઈ મારા. અને આજે કમલેશભાઈ, નીતા ભાભી, એમના મમ્મી આવ્યા હતા. ખબર અંતે પૂછીને ગયા. પછી મારા સિસ્ટરને બધા આવ્યા હતા. મારા મહેસાણા નતા આવ્યા બેટા. ડાયરેક્ટ યુરોપથી અમદાવાદ રાત્રે ભાઈ હોટલમાં સૂઈ ગયા હતા. અને ત્યાંથી બારોબાર હોસ્પિટલ આવ્યા હતા. અને ત્યાંથી આવ્યા બપોર પછી નીકળીએ મોરબી જવા માટે. આજે આખા ગુજરાતમાં મોટાભાગની જગ્યાએ વરસાદ પડ્યો, આમાં મેહોણામાં પડ્યો નહીં. ચલો ફટાફટ કોમેન્ટ લઈ લઈએ. બરાબર, આ લોકો પણ હેન્ડલ કરી લઉં. બાથરૂમમાં વળી આ લોકો નાવા જાય, સાંભળવાનું મારે આવે. એવા બાજમ બાજ કર્યું આ 2 જણાએ તો. આજે તો બધું ઉપર નીચે કરીને બેઠા હો. સાંભળવાનું પહેર્યું છે તો મને બોલ કરે. જો આ બબુડી અચ્છા બોલે તો નહીં, સોરી. માથું એનું બોડી તેલ વાળું કોરું કરવું કે લૂસું રૂમાલ તેલ વાળો ના થાય. બોલ. હવે તો તું ગમે તે મને આમથી એમ વાતો કરી ફેરવે ને. મસ્કા મારે, અરે મસ્કા મારે. ફોન જોવા માટે. એટલે મસ્કા મારે છે. સામે જતી રહેજા. અને જે એને ખીચડી જે ભાવી છે, ખરેખર સુપર ખીચડી હતી. ખીચડી કઢી, આહા હા. માતાજીને પ્રસાદી એટલે ભાઈ એમનું કહીએ ને કે શબ્દોનો કોઈ વખાણ જ ના થાય. જોરદાર. કારણ કે અમારા રસ્તા વચ્ચે મંદિર આવે બરાબર. રવિવાર હતો ત્યારે અમારે એ જે મોદી સમાધિ જે મંદિર છે ને, મોઢેશ્વર માતાનું મંદિર જે બનાવેલું છે, એમાં દર રવિવારે કોકના તરફથી પ્રસાદી હોય છે. એટલે અમે બધી રસ્તેથી નીકળ્યા તો લાવ દર્શન કરતા જઈએ. દર્શન કરીને બહાર નીકળ્યા પછી તમે જમીને જ જોજો, પ્રસાદી લઈને જ જોજો. એટલે હળતાન પ્રસાદી કરતા જઈએ, જે મજા આવી જોરદાર. વિશાલભાઈ, ધનવીબેન, હેતભાઈ ને માસાને સાથે વિડીયો કોલથી મેલ પડે તો રોજ 2 વાર વાત કરાવજો. કરાવીએ જ છે. આજે નથી કરાવી, કાલે વાત કરાવી હતી. પપ્પા સાજા થઈ ઘેર આવે તો હવે પછી તેમના ખાવા પીવામાં ખૂબ જ ધ્યાન આપજો, કેમ કે વધુ પડતી ટેસ્ટી અને મસાલેદાર ખાવાથી તબિયત બગડે છે. એને તો આપણે સાઈડમાં મૂકી દો બરાબર. ન ખાવાથી વધારે તબિયત બગડે છે. પેટ ભરીમાં તમે આગળ કીધું હેલ્થ અને વેલ્થમાં પેલા ખાવા પીવાનું મોજ મસ્તીથી ખાઓ. તો બહારનું ખાતા પીતા રહ્યો. તમને ખબર હોય કે હું આટલું બહારનું ખાઉં છું બરાબર, કાંઈ કશું થાય કશું નહીં. તને ભાવ એમ નહીં કહેતો ને. તારા વચમાં ક્યાં ટાપસી પુરાવાનો આવતો પાપાના સેવ ટામેટા ભાવે. અને તને શું ભાવે છે? શું ભાવે છે બોલ. પછી બીજું પછી તને વસ્તુ આના ભાવે. પાણીપુરી નહીં ભાવતી? લાંબુ થતું જાય ભાઈ, લિસ્ટ તો લાંબુ થતું જ જાય, ટૂંકું તો થવાનું જ નથી. 100% તમે કહો છો મરી મસાલા આ બધું ઓછું કરવું છે, પણ ખાતા પીતા મોજ કરો, કાંઈ કશું કંઈ થવાનું નહીં. આમાં હોય કેવું, બીમાર માણસ હોય, પપ્પા 1 વીક રેસ્ટ કર્યું એટલે આપણે કેવું એક દિવસ તાવ આવ્યો તો આપણને એમ થાય કંઈક તીખું ખાઈએ, એટલે પપ્પાના અઠવાડિયું 10 દિવસ ઉપર થાય ને એટલે અંદરથી એમ ભાનમાં આવે ને એટલે એમને એમ થાય કે કંઈક ટેસ્ટી ખાવું, એમ જીભનો કોઈ જાતનો સ્વાદ મળ્યો જ ના હોય એટલે એમને સારું ખાવાની ઈચ્છા થાય. એટલે હાલ પેશન્ટ નાના બાળક જેવું કહેવાય, એટલે આપણે એની બધી ફરમાઈશ પૂરી કરવી પડે. ઘરે આવ પછી ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ એમનું શું ખોરાક લેવો ના લેવો એ પછી નક્કી થાય. બાકી ત્યાં તો છે ને હોસ્પિટલ એકદમ સ્ટ્રિક્ટ છે. બહારની વસ્તુ ત્યાં અંદર લઈ જવા મને 0 બધું ચેકિંગ થાય ને પછી ઉપર જવાનું હોય છે. હા આવી સ્મેલ મને આવી ગઈ સ્મેલ આવી ગઈ. મને તો ને અમુક સ્મેલ જલ્દી આવી જાય.
ચપ્પલ જોઈએ જો બાઈક ના ના કશું નથી. જય શ્રી કૃષ્ણ. વિશાલા પપ્પાને જલ્દી સારું થઈ જાય. હિંમત પ્રભુ પર વિશ્વાસ રાખીને પપ્પાને સારવાર કરજો. જરૂરથી સાજા થઈ જાય. મારા લાયક કંઈક પણ કામ હોય તો કહેજો. ઘણા ટાઈમ પછી કોમેન્ટ કરી. 100% રાજુભાઈ આપણા ઘણા બધા સબસ્ક્રાઈબનો પર્સનલી ફોન બી આવે તો અને પ્લસ કોમેન્ટ પણ કરે છે. હમણાં ગાયત્રીબેન સાથે બી મારે વાત થઈ. ખાસ બધા આપણને સારો એવો સપોર્ટ કરે છે. બાકી અમારે જેટલું દોડવાનું હતું ને બધું જ દોડી લીધું. હા ગયા મેં તમને નતું કીધું રવિવારે મેં લાસ્ટ રવિવારે વ્લોગ બનાવ્યો ને બરાબર. રવિવારે મેં તમને કીધું મને ખબર હતી કે ભાઈ આઈસીયુનું કામકાજ છે. આ 2-3 દિવસ વ્લોગ બને એવા નથી અને જો સપોઝ બનાવી તો ખોટા તમે બધી જોઈને તમે ખોટા મેન્ટલી થોડા તમે ડિસ્ટર્બ થશો. એટલે મેં 2 દિવસ મેં બ્રેક જ માર્યું. મારે કોઈ વ્લોગ જ નથી બનાવવા કારણ કે કમલેશભાઈ યુરોપ હતા બરાબર. એટલે પછી આ બધું બનાવ બેસું એટલે કમલેશભાઈ ટેન્શનમાં આવી જાય કે ભાઈ શું થયું છે શું થયું હશે. એના કારણે મેં 2 દિવસ બ્રેક મારું તો વળી મજા છે. અને જે 2 દિવસ ખરેખર મેં બ્રેક મારી એમાં મને ઘણો ફાયદો થયો. ફાયદો કે મારે જે રીતનું દોડવાનું હતું જે હોસ્પિટલોના ધક્કા અને જે માથે ટેન્શનો લઈને જે ફરતા હતા અને હોસ્પિટલમાં જે રડતા હતા આ બીજી વખત સિચ્યુએશન છે ને. આઈસીયુની સિચ્યુએશન નથી થઈ. આઈસીયુમાં હતું તો અમે તો બધા ટેન્શનમાં આવી ગયા હતા. અને જે સિચ્યુએશન તમે સાહેબ જુઓ ને તો રોવાનો બધે કે આવી સિચ્યુએશન કે પપ્પાને દોડાથી બાંધવા પડતા હતા અને પછી પેલા ઇન્જેક્શન આવે ત્યારે શાંત થતા હતા. મગજ ખરાબ થઈ ગયું. અને અમે હોસ્પિટલનું જે ચેન્જીસ કર્યું તો અમારા માટે બહુ મોટું વરદાન કહીએ તો પણ ચાલે. કારણ કે પૈસા ખર્ચા હોવા છતાં ખભા પર ડૉક્ટર હાથ મૂકીને એવું ના કહે કે સાહેબ તમે લોકો ટેન્શન છોડી મૂકો, તમારા ફાધરની જવાબદારી અમારી. ખભા હાથ મૂકીને ના કહે, કોન્ફિડન્સથી ના કહે ડૉક્ટર. મને કે હજુ 10 દિવસ આઈસીયુમાં રાખવા પડે એટલે પછી મારા દોડધામ કરવી પડી. અને આ તો વળી ભાવસ હતો એટલે ભાવસ હવે સંકુચનું પ્લાનિંગ કર્યું. ભાવસ કે આપણે સંકુચમાં લઈ જઈએ કારણ કે સંકુચનો મને કોઈ આઈડિયા નહોતો પણ ભાવસના આઈડિયા હતો કે સંકુચમાં સારી એવી ટ્રીટમેન્ટ થાય છે એટલે આપણે બીજું કોઈ ટેન્શન નહીં આવે. ભાવસે ડિસિઝન લીધું એમાં સાચું પડ્યું અને સારું એવું ફાધરને પપ્પાને બધી કમ્પ્લીટ રિકવર જેવું થઈ ગયું છે. હવે જે છે પેરાલિસિસનો ભાગનું છે હવે પપ્પાના ઉપર ડિપેન્ડ. અમારી જેટલી જવાબદારી હતી અમે પૂરી જ કરી દીધી. હવે પપ્પાને જાતે ઊભું થવાનું છે. આ મમ્મી જોડે છે સપોર્ટમાં તો એટલે હવે કોઈ હેડેક જેવું નથી. વિશાલભાઈ જય શ્રી કૃષ્ણ. માસી માસાને જોઈને ખૂબ જ સારું લાગ્યું. મસલને વ્યવસ્થિત કરવા માટે બદામ કે તલનું તેલ જે માફક આવે તે બંને તેલની તાસીર ગરમ છે. માલિશ કરવા વાપરજો. રાત્રે બદામ પલાળીને પેલા કાઢીને ક્રશ કરીને દૂધમાં નાખો. ગરમ દૂધમાં થોડું ઉકાળું માસાને ખાવું બરાબર પચી જતું હોય ત્યારે જ આપવું, જલ્દી ઠીક થઈ જાય. 100% જોઈશું તમે જે કીધું છે બદામનું તેલ અને તલનું તેલ એનું જો માલિશનું થતું હશે તો આપણે એ પણ પ્લાનિંગ કરીશું. બાકી મેં તો પ્લાનિંગ કરી દીધું છે ફિઝિયોથેરાપી ડૉક્ટરને ઘરે જ બોલાવી દેવા છે કારણ કે પપ્પાને ફિઝિયોથેરાપીના હોસ્પિટલ લઈને જવું પોસિબલ થાય એવું નથી કારણ કે અમે બધા હેરાન થઈ જઈશું. કારણ કે મારે બી આ કામ ધંધો સોમવારથી હું ચાલુ કરી રહ્યો છું કારણ કે અઠવાડિયું 10 દિવસ ઉપર થયું છે અમદાવાદ ગયો નથી તો હવે સોમવારથી કન્ટિન્યુ કરવાનું છે. એટલે ડૉક્ટરને ઘરે જ બોલાવીને ટ્રીટમેન્ટ કરવાની મારે ગણતરી છે. ભલે થોડા પૈસા વધારે છે પણ પપ્પા થોડા હેરાન તો ઓછા થાય. આ બધું થોડું પ્લાનિંગ કર્યું છે. હવે જોઈએ આગળ શું પ્લાન થાય છે. ગુડ ન્યૂઝ માટે અંકલ શિફ્ટ થઈ ગયા. અંકલ તમારા વતી હનુમાન ચાલીસા અને સુંદરકાંડના પાઠ કર્યા છે. થેન્ક યુ સો મચ. તમે બધા લોકો જે પ્રાર્થના કરી છે એનું જ આ પરિણામ છે એટલે ફટાફટ જલ્દી પપ્પા સાજા થઈ ગયા છે. વિશાલભાઈ હોસ્પિટલ બદલે તમારી વાત પરથી લાગે ઘણો ફાયદો તો હેલ્થ ઇમ્પ્રુવમેન્ટ થયું છે. બસ ભગવાન સારું કરે. ફિઝિકલ થેરાપી ઘરે આવ્યા પછી કરાવી હાથમાં સારું થઈ જશે. 100% અમે ડિસિઝન લીધું ઘણું સારું લીધું. અમુક હોય ડૉક્ટર રહ્યા પૈસા 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 કરે માણસ હોયથી હેરાન થઈ જાય. ચલો મળીશું નવા વિડીયો સાથે નવા મજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપો રજા. જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.